વાત કરીએ છીએ વાઇલ્ડ સેવિયરની. નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. તો આ અવાજ છે નીલમનું કે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ખુશીથી રાડોરાડ કરતી નીલમ ઝડપથી દોડતી અંદર આવી. દોસ્તો અહીંયા શબ્દ છે ડેશિંગ. તો ડેશિંગ શબ્દ માટે આપણે એવું કહી શકીએ કે રનિંગ વિથ અ ગ્રેટ હરી. ઓકે, દોડતા દોડતા એમ. ઓકે, તો દોડતા દોડતા આવે છે, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ રામસિંહ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. રામસિંહ પરિવારના બધા સભ્યો જોવા માટે દોડતા બહાર ગયા. અને ત્યાં કોણ હતું? એન્ડ ધેર હી વોઝ. અને ત્યાં હતા કોણ? અલીભાઈ, અ ટોલ મેન. અલીભાઈ કેવા હતા? હાઉ વોઝ અલીભાઈ? અલીભાઈ વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ. એના ખભા એ પહોળા હતા, કારણ કે પર્વતીય વિસ્તારમાં વજન ઊંચકીને આવતા જતા, બરાબર ને. રેડ ચીક્સ, અને ગાલ પણ લાલ હતા, ઠંડીમાં રહેતા હોય. નોઝ, અને એનું નાક પણ લાલાશ પડતું હતું. એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન. તો વિટિશ એટલે ઘઉં જેવો, ઘઉં વર્ણ, અને કોમ્પ્લેક્શન એટલે મુખાકૃતિવાળા, બરાબર છે. તો અહીંયા એક શબ્દ છે, બરાબર, વિટિશ. તો એ શબ્દ જાણીતો છે. બ્રાઉન ઇન સ્કિન, ઘઉં વર્ણનું. અને કોમ્પ્લેક્શનનો અર્થ એવો છે કે ધ નેચરલ કલર અથવા તો ટેક્સચર અથવા તો અપિયરન્સ ઓફ ધ સ્કિન, જેને આપણે કહીએ કે ચામડીનો કુદરતી રંગ એટલે કે દેખાવ, બરાબર છે. તો આવા ઘઉંવર્ણ કલર કે રંગના દેખાતા એવા અલીભાઈ ત્યાં ઊભા હતા. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ એન્ડ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ એન્ડ બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે હી વોઝ ડ્રેસ્ડ. વિદ્યાર્થી મિત્રો, તેણે જે પોશાક પહેર્યો છે એ ગરમ છે, જુઓ. હા, જાડો પોશાક છે દોસ્તો. થીક એટલે જાડો, લોંગ એટલે લાંબો, અને અહીં કે છે વુલન કોટ એટલે ઊનનો, ગરમ, બરાબર છે. હે, રૂવાટી જે ઊનમાંથી બનેલો હોય તે. અને ટાઇટ ટ્રાઉઝર્સ છે, તો એકદમ ટ્રાઉઝર છે એ ચુસ્ત છે, ટાઇટ છે. અને મોટા, હા, બિગ લેધર ચામડાના જે બૂટ છે એ બૂટ એને પહેરેલા છે. અને ખાસ તો બ્રાઉન ફર કેપ, તો ભૂરી રૂવાટી વાળી ફરની ટોપીનો પોશાક એમણે પહેર્યો છે. તો દોસ્તો અહીંયા આપણે જોયું કે ફર કેપ એટલે વાળમાંથી કે જે રૂવાટી હોય, બરાબર છે, સુવાળા વાળ કહીએ અથવા તો રૂવાટી કે એમાંથી બનેલી ટોપી છે. પ્રાણીઓના ટૂંકા વાળ હોય એમાંથી આ બનેલી ટોપી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જુઓ કે વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ રામસિંહ હગ હિમ એન્ડ સેડ. તો વિદ્યાર્થી મિત્રો, હુંફાળા એકદમ વામ, સ્પષ્ટ ખુલ્લા સ્મિત સાથે, એકદમ જુઓ, ફૂલ ઓફ વોર્મથ, બ્રોડ સ્માઇલ, ખુલ્લા એકદમ, બરાબર, સ્પષ્ટ સ્માઇલ સાથે. અને હગ એટલે ભેટી પીડા. અને તરત જ રામસિંહ બોલ્યા, કમિન, અંદર આવો, અંદર આવો, કમિન, યુ આર મોસ્ટ વેલકમ ફ્રેન્ડ. મિત્રને આવકાર આપે છે કે ભલે પધાર્યા. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈ, બરાબર, દરેકની પીઠ થાબડી એટલે કે શાબાશી આપી, પેટેડ શાબાશી આપી એવરીવન. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. અને ફેમિલીના એક એક સભ્ય સાથે પ્રેમથી વાત કરી. પણ એનો અવાજ કેવો હતો દોસ્તો એ આપણે અહીં જોઈએ તો ઇન થીક, ઇન ઇઝ થીક એન્ડ સ્ટ્રોંગ વોઇસ. થીક એટલે એકદમ કેવો અવાજ છે દોસ્તો? અહીંયા ખોખરા કલરનો, હે, ઘટ, અને પ્રભાવશાળી, એકદમ સ્ટ્રોંગ, બરાબર છે. આવા અવાજ સાથે એમણે અહીંયા વાત કરી છે. તો કમ્ફર્ટેબલ, અને પછી એન્ડ મેડ હિમ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. દોસ્તો પછી તે બેસે છે એક બાકડા પર, એક જે સેટી હોય કે બરાબર કાઉચ. તો પ્રેમથી વાતો કરી છે અને આરામ કરવા માટે એક બાકડા પર, એક ખાટલા પર બેઠા, બરાબર છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, મધર છે ને એ કંઈક ચાની તૈયારી કરતી હતી અને રામસિંહ છે ને અલીભાઈ સાથે વાત કરવા બેઠા હતા. ઓકે, અલીભાઈ વોઝ એ ટ્રાવેલર. આપને પરિચય કર્યો. શોર્ટ નોટમાં પણ આપણે લખવાનું થશે કે અલીભાઈ કોણ હતા? એક મુસાફર, એક પ્રવાસી હતા, બરાબર છે. હવે ક્યાં કામ કરતા હતા? કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, કે જેઓ હિમાલયની આ જે પર્વતમાળાઓ છે એમાં લાંબુ અંતર જેને કહેવાય ને એ પગ પર કવર કરતા, એટલે કે પગે ચાલીને એ ત્યાં ભ્રમણ કરતા. લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ એટલે પગે ચાલીને ઓન આવશે. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ એટલે હિમાલયની હારમાળા, પર્વતમાળાઓમાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. એન્ડ ટુ ઓબ્ઝર્વ એ ઇન્ફિનિટિવ કહેવાય દોસ્તો. એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ
ટુ લાગે છે, હેતુ દર્શાવે છે, પર્પઝ કહેવાય છે. બરાબર. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, એટલે તેમને કુદરતનું નિરીક્ષણ કરવું ખૂબ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, ઇન ધ માઉન્ટેન્સ, તે ગામડે ગામડે ફરતા હો. બરાબર છે. અને એક ગામથી બીજા ગામ, બરાબર, એક શહેરથી બીજા શહેરમાં ફરતા જુઓ. શું કરતા? ઇન ધ માઉન્ટેન્સ, સેલિંગ, એ વેચતા હો ભાઈ. એ જુઓ એક વેપારી હતા. ડ્રાઈડ એપ્રિકોટ્સ, તો જુઓ ડ્રાઈડ એપ્રિકોટ્સ, તો ડ્રાઈડ એટલે શું આપને ખબર છે ને, DRY ડ્રાય એટલે સૂકા. બરાબર છે. તો સૂકા ફળ એપ્રિકોટને શું કહેવાય એ આપને ખબર છે ને. તો આ વસ્તુ જે અહીંયા એ તમે ટેક્સ્ટ બુકમાં પણ લખેલું છે કે જ્યુસી સોફ્ટ ફ્રૂટ ઓફ એન ઓરેન્જ યલો કલર રિઝેમ્બલિંગ અ સ્મોલ પીચ, એને કહેવાય એપ્રિકોટ. બરાબર છે. આવા એપ્રિકોટ વેચતા હતા. હર્બ્સ એટલે એક વનસ્પતિ છોડ હોય. બરાબર. તો હર્બ્સ એ વનસ્પતિ જે છે આપણી જે ઔષધીય વનસ્પતિ કહેવાય એ વનસ્પતિના છોડ, પ્લાન્ટ. બરાબર. મેડિસિન્સ એટલે બધી દવાઓ. અને પ્રેસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો હેડ કલેક્ટેડ ડ્યુરિંગ ધીસ ટ્રાવેલિંગ, તો ટ્રાવેલિંગ દરમિયાન જે એણે એકઠા કર્યા હતા એ બધા પથ્થરો છે એ જડીબુટ્ટીઓ કહેવાય દોસ્તો. હા, એટલે આમ જુઓ, ડ્રાઈડ એપ્રિકોટને તમે સૂકા જળદારૂ કહી શકો, હર્બ્સ જે છે એને તમે જડીબુટ્ટીઓ કહી શકો. આ બધું એ વેચતા હતા અને ગામડે ગામડે શહેરે શહેરે ફરીને આ બધું કામ કરતા હતા. ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચના પેરેગ્રાફમાં આપણે આગળ જોઈએ તો જુઓ, વેર હેવ યુ બીન ઇન ધીસ ટાઈમ, પૂર્ણ વર્તમાન કાળમાં, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્કડ રામસિંહ. રામસિંહે પહેલો સવાલ પૂછ્યો, આ વખતે તમે ક્યાં ગયા હતા? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, તો તમે ક્યાં ગયા હતા? તો આઈ વેન્ટ અપ ઇન ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. શું જવાબ આપે છે કે ભારત અને તિબેટની સરહદો સુધીના ઊંચા પર્વતોમાં હું ગયો હતો. આસ્કડ નીલમથી અહીં રહેવાતું નથી, પૂછે છે અલોન, શું વાત કરે છે, એકલા ગયા હતા? કેમ કે નાની ઉંમર અને છોકરી પરદેશી વિસ્તારમાં આવા એકલા રખડતા એવા મિત્ર, પપ્પાના મિત્ર, ફેમિલી મિત્રને પૂછી બેસે છે. ઓફકોર્સ. અને અલીભાઈ જવાબ આપે છે કે હા વળી એકલો જ ને. આઈ એમ યુઝડ ટુ ઇટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુઝડ ટુ હેબિચ્યુઅલ પાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે દોસ્તો, 10, 11, 12માં ઉપયોગ થાય છે વારે વારે. હેબિચ્યુઅલ પાસ્ટનો નિયમ છે કે કરતાં પછી યુઝડ ટુ વપરાય તો V1 આવશે, મૂળરૂપ આવશે. તે ભૂતકાળની કોઈ ટેવ કે આદત દર્શાવે છે. અને એમ ઇઝ, આર, વોઝ, વેર, તો એમ ઇઝ, આર, ટુ બીના રૂપો છે. એમની સાથે યુઝડ ટુ વપરાય તો એ વર્તમાન સ્થિતિ બતાવે છે. અને કાળક્રમે કોઈ કાર્ય કરતાં કરતાં આપને ફાવી જાય, ટેવ પડી જાય, આદત પડી જાય, બરાબર છે, એના માટે વપરાય છે. તો અલીભાઈ પણ ઘણી વખતથી આ ટ્રાવેલિંગનું કામ કરતા હોય એમ કહે છે કે આઈ એમ યુઝડ ટુ ઇટ, એટલે કહે છે કે હું એનાથી ટેવાઈ ગયો છું દોસ્તો. ઓકે, હેબિચ્યુઅલ પાસ્ટ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટમાં પણ તમે વાત કરી શકો. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. ઠીક છે, ચાલો, હું અહીં એક રાત જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. હા, આવતીકાલે સવારે તો હું જતો રહીશ. આવું અલીભાઈએ કહ્યું. ત્યારે તરત જ કીધું કે નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ, ના, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને તમારી હિલ સ્ટોરીઝ, કંઈક વાર્તાઓ પર્વતોની તમે આટા મારો છો તો કંઈક તો કહેવું પડશે ને ભાઈ. આવો નીલમે આગ્રહ કર્યો. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, દોસ્તો અહીંયા ઇન્સિસ્ટન્સમાં અંડરલાઈન કરો, એને કહેવાય આગ્રહ. બરાબર છે. એટલે આપણે કે અર્જિંગ, એક પ્રકારનું રિક્વેસ્ટ, તમે એને કહી શકો ડિમાન્ડ લખવું હોય તો. બરાબર છે. તો અહીંયા એક ઇન્સિસ્ટન્સ, એક ડિમાન્ડ, એક અર્જ. બરાબર. તો આગ્રહ કરીને હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અને આમ વારંવાર આગ્રહ પછી તેઓ 2 દિવસ રહેવા માટે એગ્રી થયા, સંમત થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. તે રાત્રે તેઓ બધા મોડે સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, તેમની પથારીમાં બેઠા હતા. સિટિંગ પાર્ટિસિપલ છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આઈએનજી પ્રત્યે લગાડીએ ત્યારે વ્યંજન ડબલ થાય છે દોસ્તો, કેમ કે આગળ એક સ્વર છે. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ, તેમના રસપ્રદ પ્રવાસના અનુભવો સાંભળતા બધા બેઠા છે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ એની વાર્તા કહેવાનું શરૂ કર્યું દોસ્તો. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો સૌથી નજીક રહેલા ગામમાં, એટલે નિયરેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી, આર્ટિકલ ધ. બરાબર. ધ નિયરેસ્ટ વિલેજ, સૌથી નજીક રહેલા ગામમાં પહોંચવાના લગભગ 2 કલાક. ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ, કપલ એટલે 2, તો 2 કલાક હજી બાકી હતા. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ, લગભગ 2 કલાક બાકી હતા. બરાબર છે. અને ત્યારે
I was only a few miles away from the border of India and Tibet. અને હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર હતો, એકદમ નજીકનું ગામડું, હાવ છેલ્લું બોર્ડર પરનું. I was hungry and sat down to enjoy my lunch. પછી તો હું ભૂખ્યો થયો અને મારું લંચ ખાવા માટે, જમવા માટે એટલે કે માણવા માટે હું બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. દોસ્તો આ એક શબ્દ આવ્યો છે chirping, એટલે પક્ષીઓનો કલરવ. બરાબર છે, પક્ષીઓનો કલરવ એને કહેવાય short and sharp high pitch sound of a small bird or an insect. ઓકે, એને chirping કહેવાય છે. પક્ષીઓનો જે મધુર કલરવ હોય ને, બરાબર છે, તો એ ચીચી અવાજ, કિલકલાટ, તેવો કોઈ તીણો અવાજ. તમે તો હવે હમણાં લોકડાઉન દરમિયાન તો ઘણા પક્ષીઓને સાંભળ્યા હશે. હવે તો નદીઓ પણ ચોખ્ખી થઈ ગઈ છે અને પક્ષીઓ પણ હવે ઘર સુધી આવવા માંડ્યા છે. પ્રદૂષણ ઘણું બધું 3-4% તો ઘણું ઓછું થઈ ગયું છે દોસ્તો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હેડ હાર્ડલી હેડ એ ફ્યુ મોર્સલ્સ. શું કહે છે કે એકદમ શાંતિ હતી હો, પક્ષીઓ સિવાય કોઈનો અવાજ નહોતો આવતો. જુઓ, બરાબર છે. ત્યારે મેં ભાગ્યે જ 2 કોળિયા મોઢામાં મૂક્યા છે. શું કહે છે? હાર્ડલી એટલે ભાગ્યે જ. જવલ્લે જ. આમ તો હાર્ડલી એક નેગેટિવ શબ્દ બતાવે છે, પ્રેઝન્ટ ટેન્સમાં પણ વપરાય છે, આપણે જાણીએ છીએ, બરાબર છે. તો હાર્ડલી અહીંયા એવું કહેવા માગે છે કે મેં હજુ તો માંડ એમ, બરાબર છે. મોર્સેલ્સ એટલે કોળિયા, આમ એક કોળિયો અનાજ એને મોર્સેલ્સ કહેવાય, બરાબર છે. તો મેં હજુ માંડ એક મોર્સેલ, એક કોળિયો, એક ટુકડો, આ સ્મોલ પીસ ઓર અમાઉન્ટ ઓફ ફૂડ, આ માઉથફુલ બાઇટ એમ પણ તમે કહી શકો દોસ્તો. ઓકે, I had hardly had a few morsels when I heard soft and feeble growls. તો દોસ્તો feeble એટલે તમે નોંધી લો અશક્ત કે નબળું, એને કહેવાય વીક, WEE કહેવો. ગ્રાઉલમાં નોંધી લો ઘુરકવું, ક્રિયાપદ છે. જુઓ, ઘુરકવું તે બબડાટ કરવો, એક નાઉન પણ થઈ શકે, ઘુરકિયા, બરાબર છે. તો જુઓ, હજુ તો મેં 2 કોળિયા મોઢામાં મૂક્યા, માંડ હે, ત્યાં તો તરત જ મેં હળવા એટલે કે નબળા એક ઘુરકિયા સાંભળાવો, એકદમ વીક હતા, આમ થોડા દૂરથી. આઈ વોઝ અલાર્મડ, અને હું ચોંકી ગયો. એલાર્મડ, ચોંકી જવું, ગભરાઈ જવું, પેસિવ વોઇસ છે. આઈ વોઝ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. અવાજ પરથી તો મને સ્પષ્ટ લાગતું હતું કે એ રીચ બિયર સિવાય બીજું કશું નથી. આમ તો સ્પષ્ટ દેખાતું હતું કે બીજું તો આમ સંભળાતું હતું. મતલબમાં આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચો નમ્યો. LOW લો એટલે નીચે નમવું. દોસ્તો LAW લો પણ આવે, ખબર ને, એનો અર્થ કાયદો થાય. ઓકે, ધ્યાન રાખજો. હા, પછી જુઓ, સો ધેટ મોસ્ટ ટાઈમ ગ્રામર ટોપિક છે લેંગ્વેજ ફંક્શનનો. એડો ક્લોઝ ઓફ પર્પઝ અથવા શોવિંગ પર્પઝ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ હેતુ બતાવતા વાક્યો છે. અને આ વાક્યો પછી કર્તા અને મોડલ ઓક્ઝિલરી કે સહાયકારક ક્રિયાપદથી વાક્ય બને છે. જેમ કે અહીંયા બન્યું છે, સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ. પેસિવ વોઇસ છે. જુઓ, એટલે સાદા ભૂતકાળનો યુઝ થયો છે, બરાબર. તો સો ધેટ પછી કોઈ એક કાર્ડનો ઉપયોગ થાય, કોઈ એક મોડલનો ઉપયોગ થઈ શકે. વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. દોસ્તો લખી લો, મોન્સ્ટર એટલે એક બેડોળ કદરૂપું મોટું પ્રાણી, જેને રાક્ષસી કદનું પણ આપણે કહી શકીએ, બરાબર ને. એક મોન્સ્ટર એવો અહીં શબ્દ વાપર્યો છે, બરાબર. તો અહીંયા જુઓ, હવે આખું સો ધેટ એટલે આપણે વાત કરતા હતા હેતુ દર્શાવવાની. તો સો ધેટ શા માટે નીચા નહીંમાં? તો કે ખોરાક અને મારા શરીરની સ્મેલ, જેને આપણે ગંધ કહીએ, જોરદાર પવનથી, અહીંયા જે બ્રીઝ એટલે પવન, એક સ્ટ્રોંગ, બરાબર, જોરદાર પવનથી તે મોટા પ્રાણી એટલે કે મોન્સ્ટર તરફ જતી ના રહે. કારણ કે આ શું પ્રાણીઓ છે ને બધા હવા ઓળખ આમ સ્મેલથી, કૂતરાઓને ખબર ને, આપણે CID માં બધે આવે ને બધે, તો કૂતરાઓને બધે એમાં પાવરફુલ હોય છે પ્રાણીઓ. તો આ બધી વસ્તુ જુઓ કે સો ધેટનો એક ઇન ઓર્ડર ધેટ એક સમાનાર્થી શબ્દ છે. પછી ઇન ઓર્ડર ટુ પ્લસ એ મૂળરૂપ આવે છે. તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો દોસ્તો, બરાબર. વિથ એ વ્યૂ ટુ પ્લસ ING આવે છે. આ બહુ અગત્યનું લેંગ્વેજ ફંક્શન છે. તમને આ ચેનલમાં ગ્રામરના લેંગ્વેજ ફંક્શનના વિડીયો લેક્ચર આપ્યા છે. આશા રાખું કે વિનોદ ગજેરા G7 સ્ટાર એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરા જોઈ લો. જો તમે ઈચ્છતા હો કે તમારે લેંગ્વેજ ફંક્શન પણ જોડે શીખવા છે, તો દોસ્તો તમને એક ચાન્સ છે. ઘર બેઠા તમે તમારા અનુકૂળ સમયે આવા ગ્રામરના ઘણા બધા લેંગ્વેજ ફંક્શન, કાર્ડ, ડાયરેક્ટ એન્ડ સ્પીચ, ડુએટ ડાયરેક્ટેડ જેવા વિશેષ ટોપિકો, રાઇટિંગના એપ્લિકેશન્સ જેવા ઘણા બધા ટોપિક આ ચેનલમાં તમે જોઈ શકશો. ધન્યવાદ.
આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. તો જોરદાર પવનથી કે મોટા પ્રાણી તરફ મારી ગંધ જતી ન રહે ને એટલા માટે હું નીચો નમ્યો. આઈ ટુક અપ માય બાંબુ સ્ટાફ. દોસ્તો મેં જે બાંબુ સ્ટાફ છે ને એ શું કહે છે કે એનું જે બાંબુનું જે સ્ટાફ હતું, લાકડી હતી, લાંબી લાકડીને સ્ટાફ કહેવાય. લોંગ સ્ટીક યુઝડ એઝ અ સપોર્ટ વેન વોકિંગ ઓર ક્લાઇમ્બિંગ ઓર એઝ અ વેપન. હા, વેપન તરીકે આવે. યસ, આઈ ટુક અપ માય બાંબુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ. આયરન એન્ડ એટલે શું? તો કે લોખંડનો છેડો, બરાબર ને? તો જુઓ, મેં છે ને શું કર્યું, લોખંડના પોઈન્ટવાળી વાંસની જે બાંબુની છે ને લાકડી એ મેં મારા જમણા હાથમાં લીધી. ઇન માય રાઇટ હેન્ડ, બરાબર, જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ. લખો, એજ એટલે ધાર, જેને કહેવાય ને ધ આઉટસાઇડ લિમિટ ઓફ અ સરફેસ એરિયા, બરાબર ને? એજ એક ધાર કહેવાય. તો નાઇફ એટલે છરી. ઇન માય લેફ્ટ. દોસ્તો, ડાબા હાથમાં મોટું 2 ધારવાળું ચપ્પુ મેં મારા હાથમાં લીધું, બરાબર. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ. ક્રાઉલ્ડ કેરફુલી એટલે શું થાય દોસ્તો? તો ક્રાઉલ એટલે આમ તમને ખબર ને, ઘસડાતું ચાલવું, બરાબર. ક્રાઉલ એટલે મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, એને ક્રાઉલ કહેવાય. ઓકે, તો ક્રાઉલિંગ કરવું એક સાપની જેમ, સરીસૃપની જેમ. ઓકે, તો જુઓ, ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. તો પર્વતની ધાર પર ભાખડિયા પહેરવો હું ચાલવા લાગ્યો. એન્ડ લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. વેલી એટલે ખીણ, નીચે ઊંડી અને સાંકડી ખીણ તરફ જોયું. તો ત્યાં શું હતું દોસ્તો? વાવ! સૂન માય આઈઝ caught sight of the two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તરત જ મેં સામેના પર્વતના ઢોળા ઉપર, જુઓ, હા, સામેના પર્વતના ઢોળા ઉપર, સ્લોપ એટલે ઢોળાવ, બરાબર ને? હા, જમીનના સપાટ ભાગ પર, એકદમ ફ્લેટ પીસ ઓફ લેન્ડ એટલે જમીનના સપાટ ભાગ પર સ્નો લેપર્ડમાં, હિમ બરફમાં રહેતા હોય એવા સ્નો લેપર્ડ, બરાબર છે, જે ચિત્તા કહેવાય, એના 2 નાના બચ્ચા મેં જોયા. કબ્સ એટલે બચ્ચાઓ. વાવ! ઓ વાવ! વોટ ડીડ ધે લુક લાઈક? નીલમથી રહેવાતું નથી. અરે વાહ વાહ! તે કોના જેવા દેખાતા હતા? નીલમે તરત જ પૂછી લીધું આતુરતાથી. દે વર બ્યુટીફુલ. તે સુંદર હતા, જવાબ આપ્યો ઓલીભાઈએ. દે આર ફ્લફી. લખી લો દોસ્તો, અહીંયા ફ્લફીનો અર્થ શું લખશો તમે? ફ્લફી એટલે રૂવાટીવાળું, બરાબર. કવર્ડ વિથ ફર. સ્નો વ્હાઇટ ફરી કોટ. તો ફરીનો અર્થ શું લખશો? કવર્ડ વિથ ફર એટલે રૂવાટીમાંથી બનાવેલો કોટ. મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. હા, હાય, તેમનું રૂવાટીવાળું અને સ્નો વ્હાઇટ આવરણ, સ્નો એટલે બરફ, સાથે સંપૂર્ણપણે મેચ થતું હતું. કલર એક મેચ થતા હતા એકદમ. વાહ! અલીભાઈ કહે છે એઝ ઇફનો ઉપયોગ છે. વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. અલીભાઈએ કહ્યું જાણે કે તેઓ તેમને અત્યારે તેમની આંખ સામે જોઈ રહ્યા હતા. બોલો, વિચાર કરો. એઝ ઇફ એક લેંગ્વેજ ફંક્શન પણ છે. હા, એના પછી કરતા, વર અને ભૂતકાળમાં હેડ V3. આ રીતે એઝ ઇફ એક સપોઝિશન બતાવે છે દોસ્તો. તમે એડોક્લોઝ ઓફ સપોઝિશન વધારે આમાં જોઈ શકો છો, લેંગ્વેજ ફંક્શન. ઓકે, એઝ ઇફ, અને એનું સમાનાર્થી છે એઝ ધો. ઓકે મિત્રો, આગળ જોઈએ. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્કડ અર્જુન. અર્જુને પૂછ્યું બચ્ચા શું કરી રહ્યા હતા? ત્યારે દે વર પ્લેઇંગ. જવાબ આપે છે કે તેઓ રમી રહ્યા હતા. બચ્ચા શું કરતા હોય? ઈચ વન ક્રાઉચ ઓન ધ સ્નો એન્ડ રોલ their lovely green eyes at each other. શું કહે છે કે દરેક બચ્ચું બરફ પર નીચું નમી બેઠેલું હતું અને તેમની પ્રેમાળ લીલી આંખો એકબીજા તરફ ફેરવી રહ્યા હતા. જુઓ, બરાબર છે? હા, એકબીજા તરફ. તો અહીંયા ક્રાઉન્ચ લખેલું છે. લખેલું એડોપ્ટ અ બોડી પોઝિશન વેર ધ નીઝ આર બેન્ટ and the upper body is brought forward and down. બરાબર ને? ક્રાઉન્ચ એટલે આમ થોડા વિચિત્ર શબ્દ તમને લાગશે, પણ નવું શીખતા હો ને, નવી ટેક્સ્ટ ને નવું ધોરણ, તો આવું તો આવ્યા જ કરે. ઈચ વન ક્રાઉન્ચ. તો અહીંયા શું હોય છે કે નીચા બેઠા હતા, બરાબર છે, એકદમ નમીને બેઠા હતા. અને જુઓ, then one would jump on the other. તો એક બીજા પર જમ્પ મારતું હતું.
મસ્તી કરતા હતા ટૂંકમાં. દે વુડ રેસલ ફોર અ વાઇલ. દોસ્તો રેસલ એટલે ટેક પાર્ટ ઇન અ ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ. તો અહીંયા રેસલ એટલે કુસ્તી કરવી એને રેસલિંગ આપણે કહીએ ને આવે ને. દે વુડ રેસલ ફોર અ વાઇલ એન્ડ ગ્રાઉલિંગ સોફ્ટલી. તો તેઓ શું કરતા હતા? ગુરકિયા કરતા હતા. બરાબર, એકબીજા કૂદતા હતા, ધીમે ધીમે ગુરકિયા કરતા હતા. થોડો સમય તો કુસ્તી કરતા હતા એવું લાગતું હતું. બરાબર. અને પછી દે વુડ ક્રાઉન્ચ અગેન એન્ડ રેસલ અગેન. ફરીથી નીચા નમીને બેસી જતા હતા ક્રાઉન્ચ અને ફરીથી કુસ્તી કરતા હતા રેસલ. આમ ટૂંકમાં મસ્તી કરે. બાળકોને શું હોય દોસ્તો, વોચિંગ ધેમ વોઝ ફન. તેમને આ રીતે જોવાની તો મજા આવતી હતી. બટ આઈ વોઝ વરીડ ટુ because the mother leopard could not be seen, passive voice, could not be seen anywhere. ચિંતા કઈ હતી? હા, સીધી વાત છે ને. મને ચિંતા એ હતી કારણ કે મધર લેપર્ડ જે બચ્ચાની માતા છે એ ક્યાંય દેખાતી, મને જોઈ શકાતી નહોતી. એટલે મને ટેન્શન ગયું કે આ ક્યાં હશે, મારા ઉપર એટેક ના કરે. ધ મધર વોઝ વેરી ફિરોસિયસ વેન સી ઇઝ વિથ કબ્સ. તમે જાણો છો ને કે મધર છે ને એ ફિરોસિયસ હોય છે, તે કબ્સ સાથે હોય ને એ ખાસ કરીને. બરાબર, એમના બચ્ચા પાસે હોય ને ત્યારે તે ખૂબ જ ભયંકર એટલે કે વિકરાળ હોય છે. ફિરોસિયસ એટલે હિંસક, વિકરાળ. બરાબર છે, એને કહેવાય સેવેજલી ફિયર્સ, અથવા તો તમે કહી શકો ક્રુઅલ, અથવા લખો કે વાયોલન્ટ. તો દોસ્તો ધેન વોટ હેપન્ડ? તરત જ નીલમે પૂછી લીધું કે અલીભાઈ પછી શું થયું? વેલ, સારું સારું. આઈ કેપ્ટ, સાદો ભૂતકાળ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે પેટ. હું મારા પેટના બળે જ નીચે જમીન પર ઊંધો જ પડ્યો રહ્યો. કીધું આમાં કંઈ સાડો કરાય નહીં. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા એ હતી કે મધર એટલે કે બચ્ચાની માતા જે લેપર્ડ એ કંઈક આસપાસમાં જ હશે અને મારા ઉપર એટેક ન કરે. મારા મતલબ તકલીફ ક્યાં છે જુઓ કે આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા એ જ હતી. હા, ઇફ. બરાબર. સોન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અને એટલી વારમાં તો મેં એક વિચિત્ર ઘટના થતી જોઈ. ઓલ ઓફ એ સડન, અચાનક જ શું જોયું? અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ્ડ ટુવર્ડ ધ કબ્સ. ઓહો બાપ રે! અચાનક એક કદાવર કાળું રીંછ ગુરકિયા કરતું કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું. વિચાર કરજો, વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પહેલા બચ્ચા તરફ ધસી ગયું. હવે તો ઘસવા લાગ્યું ફટાફટ. બરાબર, ધસી ગયું. રશ. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. એટલે કે ધેન આઈ. મને મારા કરતાં વધારે પેલા બચ્ચાની ચિંતા થવા લાગી. કીધું મારું તો ઠીક, પણ આ બચ્ચાનું શું થશે? બિચારા એટલા રૂપાળ, એટલા સુંદર હતા કે કોઈ પણ ન દઈ આવ્યો. નાના બાળકો, નાના બચ્ચા કોને ન ગમે? કયો કેટલા ભાલા લાગે. તો પછી તમે પણ નાના છો હજુ. હા, વિધિન નો ટાઈમ આઈ હર્ડ ડેફનિંગ રોવર. દોસ્તો અહીં શબ્દ છે ડેફનિંગ, કાનને બેરા કરી દે તેવો. હા, ડેફનિંગ. બરાબર ને? સો લાઉડ ધેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ એલ્સ. અને ડેફનિંગ કહેવાય. ડેફનિંગ રોવર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અને દોસ્તો થોડાક જ આમ કહેવાય ને, બરાબર, કે પડવારમાં તો મેં મારાથી થોડાક જ મીટર દૂર જ કાન ફાડી નાખે ને એવી આક્રોશયુક્ત ત્રાળો. આહા, એવી ત્રાળ મેં સાંભળી. કાનના બેરા કરી દે ને એવી ગર્જના. રોવર. ટુ માય હોરર, મારા ભય, હોરર એન્ડ સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ. સ્ક્રીન પર જુઓ. અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, appeared jumping down on a nearby huge rock. રોક એટલે ખડક. મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ વ્હાઇટ હિમચિત્તાની માદા, સ્નો લેપર્ડ મધર, નજીકના મોટા ખડક રોક પર નીચે કૂદતી દેખાઈ. બરાબર, કીધું હવે આવશે અહીંયા. એવું નીચે કૂદતી દેખાઈ. હોરીફાઈંગ કહેવાય ને, આમ હોરર ઉપરથી એક શબ્દ આવે ને, હોરર ઉપરથી હોરીફાઈંગ. તો આમ થથરાવી નાખે, ભયભીત કરી નાખે એવું, ડરામણું. ભીમ પડી જાય ઘણી વાર એવું સપનું આવી ગયું હોય તો.
ગોશ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુને કહ્યું ગોશ, અહીંયા જીવો છે, સોરી ગોશ. હે અર્જુને ઉદ્ગાર વ્યક્ત કર્યો, હે ભગવાન. આ ગોશ એ ક્યાં વપરાય છે જરા નોંધી લો. યુઝડ એઝ એ માઇલ્ડ ઓલ્ટરનેટિવ ટુ ગોડ ટુ એક્સપ્રેસ સરપ્રાઇઝ ઓર સ્ટ્રોંગ ફિલિંગ. એક્ઝામ્પલ આપું, સાંભળો. ગોશ, આઈ એમ હંગ્રી. ઓ ગોડ, આઈ એમ હંગ્રી. I said I would do it, and by gosh, by God, I did. આ એક્ઝામ્પલ પણ તમે યાદ રાખી શકો. વારંવાર સાંભળવું પડે ત્યારે યાદ રહે ભાઈ. ભણવું સરળ નથી ને દોસ્તો. કંઈ નહીં, ઇન્ડેક્સ સ્પીચમાં પૂછાય તો પછી તમે ભગવાનને ધ્યાનમાં રાખીને એમ સમજજો, બરાબર છે કે હે ભગવાન, એટલે વિથ એક બ્લેસિંગનો ભાવ કે એક, બરાબર. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે પણ એમાં જ સહકાર આપ્યો, જાણે એણે પણ એ જ ઉદ્ગાર. હાઉ હોરિફાઈંગ, કેટલું ભયંકર. કીપ ક્વાઇટ એન્ડ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. અરે વચ્ચે મમ્મી કે ચૂપ મરો, માતાએ મમ્મીએ ઇમ્પેશન્ટલી અધરાયપૂર્વક LY એડવર્બ બનાવે છે દોસ્તો. વોટ હેપન્ડ ધેન. અરે પછી શું થયું ઓલીભાઈ, એ કરો ને, એ મને કહો તમે. ચાલો, તો માતાને આગળ સાંભળવાની ઇંતજારી છે. તમને પણ હશે, જુઓ ને કે આટલું આટલું બચ્ચા બિચારા કેમ હેરાન તો નથી ત્યાં ને. શાંતિ રાખો. જુઓ, થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ. અરે હું તો નસીબદાર હતો કે એ માદા છે ને, એ જે મધર છે ને, એની નજર તેના બચ્ચા પર જ જડાયેલી હતી. બરાબર ને. ભગવાનનો આભાર માનું મારે તો. થેન્ક ગોડ. કારણ કે જો એની ઉપર નજર ના હોત ને તો મારી ઉપર આવત. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી. સાચું કહું ને તો તેણે મારી તરફ ઊંચે જોયું જ નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. વિદ્યાર્થી મિત્રો, થોડી વારમાં તો એ મધર લેપર્ડ કૂદીને તેના બચ્ચા પાસે તેમને બચાવવા પહોંચી ગઈ. કારણ કે માતા છે ને ભાઈ, મા તે મા, બીજા બધા વગડાના. વાહ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. દોસ્તો અહીં સ્પ્રિંગ એટલે ઉછળવું. સ્પ્રિંગિંગ અપ એટલે લીપિંગ ફિયર્સલી અથવા એંગ્રીલી, જનૂનપૂર્વક કે ગુસ્સામાં કૂદવું. બરાબર, સ્પ્રિંગિંગ અપ. તો જુઓ, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર. સી લેન્ડેડ સ્ટ્રેટ. સીધી જમીન પર ઉતરી. ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. તો સીધી, એને કંઈ ડરવાનું તો છે નહીં એ દોસ્તો. હવામાં કૂદકો મારીને તે ડર્યા વગર અને જનૂનપૂર્વક પહેલાં રીચ પર પડી. તો જુઓ, એને ડરવાનું નથી. એટલે શું લખ્યું છે કે ફિયર્સલી, બરાબર છે, એટલે ડર્યા વગર, એકદમ હિંસક બનીને. ફિયરલેસલી, કોઈ ડરતો હતો નહીં, બરાબર, તો નિડરતાથી અને જનૂનપૂર્વક. આગળ જુઓ, ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. અચાનક તો આપણી ઉપર કોઈ આવે તો આપણે પડી જઈએ ને, તો બિયરે પોતાનું બેલેન્સ ગુમાવ્યું, સંતુલન ગુમાવ્યું. ધ વાઇલ્ડ બીસ્ટ. લખો, બીસ્ટ એટલે પ્રાણી, વાયોલેન્ટ એટલે હિંસક, તો વન્ય પ્રાણીઓ છે. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. અહીં શબ્દ છે સ્ટીપ એટલે સીધું, કરાર, એકદમ સીધું અને સ્ટીપ કહેવાય. હેવિંગ એ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ એટલે સ્ટીપ. સ્નોવી, બરફથી આચ્છાદિત, બરાબર, સ્નોવી. સ્લોપ એટલે ઢાળ. ટમ્બલિંગ ઓન ઈચ અધર. ટમ્બલિંગ ઓન એટલે રોલિંગ ડાઉન અથવા ફોલિંગ ઓન ઈચ અધર, બરાબર. તો જુઓ, સંતુલન ગુમાવ્યું પછી શું થયું? બંને હિંસક અને જંગલી પ્રાણીઓ, બરાબર, આ બરફના ઢાળ પરથી એકબીજા પર ગુલાટો મારતા હો, એક મોટા ધોબાકા સાથે. એક મોટા ધોબાકા સાથે, બરાબર છે, અને એક સાંકડી ખીણમાં પડ્યા. અને જ્યાં સુધી પડ્યા ને ત્યાં સુધી આમ ગબડતા જ રહ્યા. રોલિંગ, બરાબર, એમ કહેવાય કે મોટા ધોબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા નહીં ને ત્યાં સુધી ગબડતા રહ્યા. સમજાઈ ગયું? ઓકે, આગળ જુઓ.
till they landed in the narrow valley એટલે સાંકણી ખીણ. નેરો એટલે સાંકણી અને વાઇડ એટલે પહોળું, વેલી એટલે ખીણ, વિથ લાઉડ થડ. તો થડ એટલે એક ધબ કરતો અવાજ. ઓકે. I craned my neck and so did the two frightened cabs. Frightened એટલે લખો ભયભીત થયેલા, બી ગયેલા, ફિયર અથવા અફ્રેડ અથવા સ્કેર્ડ. બરાબર. તો ભયભીત થયેલા, મેં જેમ કર્યું એમ એણે કર્યું. મેં શું કર્યું? તો કે મેં અને પેલા બંને ડરી ગયેલા બચ્ચાઓએ એ બંને પ્રાણીઓને જોવા માટે અમારી ડોક લંબાવીને કહેવાય ક્રેન, ડોક લંબાવી બગલાની જેમ. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. મોસ્ટ આઈએમપી વાક્ય છે દોસ્તો. ઇન્સ્ટિંક્ટ નીચે અંડરલાઈન કરી લો. ઇન્સ્ટિંક્ટનો અર્થ છે સહજ વૃત્તિ, એક અંતઃ પ્રેરણા, એક જન્મજાત વૃત્તિ. ઇન્સ્ટિંક્ટ કહેવાય ને. બરાબર. તો પ્રોટેક્ટ એટલે બચાવવું. તો દોસ્તો પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. ટ્રુ ફોલ્સમાં આવશે. અલીભાઈ કહેવા લાગ્યા, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. અલીભાઈ તે માતા તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા તૈયાર હોય છે. આમ રામસિંહે કહ્યું, સેઠ રામસિંહ અલીભાઈને રામસિંહે કહ્યું. બરાબર. આગળ, યસ યુ આર રાઇટ. હવે જવાબ આપે છે કે હા તમારી વાત સાચી છે. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અર્જુન ને નીલમ તો બાજુમાં જ છે, એમના દીકરા દીકરી. બરાબર. તેના ખીલેલા ચહેરા પણ જોઈને માતાએ પણ પ્રેમપૂર્વક રામસિંહને જાણે સપોર્ટ કર્યો વાતચીતમાં કે ના ના તમે કહો છો એ સાચું છે. બરાબર. અલીભાઈ કન્ટિન્યુડ અને અલીભાઈ બોલવાનું ચાલુ રાખ્યું. ધ યુઝ બિયર 3 times the size of the mother leopard stood up on his hind legs. તો વિદ્યાર્થી મિત્રો પેલું કદાવર જે રીછ હતું ને તે જે મધર લેપર્ડ છે ને એના કદ કરતાં 3 ગણું મોટું હતું અને તે તેના પાછળના પગ પર ઊભું થઈ ગયું. હાઇન્ડ લેગ્સ એટલે પાછળના પગ. તમે લખવું હોય ને તો હાઇન્ડ એટલે બેક, હાઇન્ડ એટલે રિયર, REAR. બરાબર ને. તો એ તમે નોંધી શકો છો. He stretched out his big paws with strong stretch out. તો ફેલાવવું, લંબાવવું. તો તેણે તેના મજબૂત અને તીક્ષ્ણ નહોરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. સ્ટ્રેચ આઉટ. બરાબર. પો એટલે પંજા, શાર્પ નેઇલ્સ એટલે તમને ખબર છે ને તીક્ષ્ણ નહોરવાળા. He shouted his teeth and growled. તો he showed his teeth and growled. તો તેણે તેના દાંત બતાવ્યા. હા, ટીથ. એન્ડ ખુરકિયા કરવા લાગ્યું, ગ્રાઉલ. ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર એ સેકન્ડ. મધર લેપર્ડ તો તેની સામે જોવા લાગી એક સેકન્ડ. સ્નાર્લેડ એટલે શું? તો સ્નાર્લેડ એટલે દાંત બતાવીને ગુરકવું. લખો મેક એન એગ્રેસિવ ગ્રાઉલ વિથ બેડ ટીથ ઓફ એન એનિમલ. હા. તો એક જ કૂદકામાં શું કરી નાખે છે જુઓ ખરા. ગુસ્સાથી ત્રાડ પાડ્યો અને પછી તો સ્નાર્લેડ એન્ડ વિથ લીપ નોકડ ડાઉન, પછાડી દીધું ધ બ્લેક મોન્સ્ટર. ગુસ્સાથી ત્રાડ પડી અને તેની ઉપરના એક જ કૂદકામાં કાળા એવા આ મોન્સ્ટરને, કદાવર પ્રાણીને, રીછને ભોંય ભેગું કરી દીધું, પાડી દીધું નીચે. બફ થઈ ગયું. The wall valley echoed with the sounds of their fight. અને ભાઈ આહા, આ લડાઈના પડઘા તો સમગ્ર ખીણમાં પડ્યા. આહા, ઇકો એટલે પડઘા. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. તેમની આ લડાઈના પડઘા તો ખીણમાં તો પડ્યા, પણ આ મધર લેપર્ડ છે ને એ સ્ફૂર્તિલી બહુ હતી હો. અને રીછની કાળી રૂવાટીવાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદે જતી હતી. જબરજસ્ત છે હો. બાકી જો સાઈડ ટુ સાઈડ જમ્પડ મારી. અને ટીયરિંગ એટલે ફાડી ખાવું. ટીયર, ટોર, ટોરનું આ ક્રિયાપદના V1, V2 અને V3 અને V4 એક આ જીસેફ સ્ટાર એજ્યુકેશન
વિનોદ ગજેરાના જે ચેનલ છે ને દોસ્તો, એમાં એક V1, V2, V3 વર્બનો વિડીયો છે. ગ્રામરના વિડીયો તમે જોવો હોય ને, તમને ટાઈમ હોય કે તમને ગમતા હોય તો જોજો દોસ્તો. એમાં છે ને V1, V2 અને V3 અને V4 બહુ મસ્ત સમજાવ્યું છે. એટલે એમાં શું છે ખબર, કે V1 પરથી V2 અને V3 કયા કયા નિયમથી બને છે, ક્યાં DED લાગે, ક્યાં અનિયમિત હોય, ક્યાં બંને સરખા હોય, ત્રણેય સરખા હોય, પહેલું અને ત્રીજું સરખા હોય. તો બહુ મજા આવશે. તમે ટાઈમ હોય તો જોજો. તમે ટીયરિંગ એટલે ફાડી ખાવું, બરાબર? હે, ટીયરિંગ આવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. તો મોટા ચીરા કરતી એવી, બરાબર, આમથી તેમ કૂદે જતી હતી. અને ધ બલ્કી એન્ડ સ્નો બિયર ફિલ્ડ ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. તો દેખો, બલ્ક એટલે મોટું થાય ને કદમાં, અને બલ્કી એટલે કદાવાર. લખો બિગ, લાર્જ. બીજો શબ્દ લખવો છે, લખો મેસિવ. યસ, મેસિવ. ધ બલ્કી એન્ડ સ્નો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. ભારે શરીરવાળું અને એકદમ શિથિલ કહી શકાય ને, કારણ કે આ તો બધું સ્લો હતું. રીચ, તેના દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું, નાકામયાબ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને આ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી. અહીં લાસ્ટ ક્રિયાપદ તરીકે સાદા ભૂતકાળનું વાક્ય છે. લાસ્ટ એટલે કન્ટિન્યુડ. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીચને ઠેક ઠેકાણે લોહી નીકળી રહ્યું હતું, બ્લીડિંગ. વેન એવર ધ લેપર્ડ અટેક. જ્યારે લેપર્ડ એટલે કે મધર લેપર્ડ એટલે કે માદા ચિત્તો, બરાબર, માદા એ જે હુમલો કરતી, ત્યારે શું થતું? ધ બિયર લિફ્ટેડ ઇઝ હ્યુઝ પોઝ ટુ કવર હિઝ ફેસ. ત્યારે છે ને, હવે તો તેનું મોં બચાવવા માટે રીચ પોતાના વિશાળ પંજા આગળ ધરતું હતું. હવે તો પોતાનો બચાવ કરે છે. તો આવું પણ થાય ભાઈ ક્યારેક. હા, ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે તો રીચ પોતાનો જીવ બચાવવા છટકવાની કોશિશ કરી રહ્યું હતું. તે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. બંને વિશાળ પર્વતની પહેલી બાજુ, પહેલી કોર અદૃશ્ય ન થઈ જાય ત્યાં સુધી આગળ ને આગળ વધતા જ રહ્યા, દેખાતા બંધ થઈ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. પછી તો થોડી વાર હું કંઈ જોઈ શક્યો નહીં, કંઈ તેમને. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્લ્સ. હા, અવાજ આવતા હતા, કેમ કે અવાજ તો સંભળાય ને દૂરથી. હા, તો ઘોરકવાના અને ત્રાડના અવાજ સાંભળી શકતો હતો, બરાબર છે, અવાજ તો સંભળાતા હતા. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને પછી ફરીવાર આખા ખીણમાં નીરવ શાંતિ, સ્તબ્ધ વાતાવરણ થઈ ગયું. ક્વાઇટ એટલે શાંત. QUITE હોય ને તો એને તદ્દન કહેવાય, ધ્યાન રાખજો. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. મધર છે ને એ એકદમ ફરી દેખાય ખરી મને. રીઅપિયર્ડ, તેના બચ્ચા પાસે દોડી ગઈ. ફાટ ફાટ ફાટ, બચ્ચા વાલા હોય ને. સી સ્મેલ્ડ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર. લખો ખાતરી કરવી, કન્ફર્મ કરવું. દેટ દે વર નોટ હર્ટ બાય ધ બિયર. તેમને વારંવાર સૂંઘવા લાગી, ચાટવા લાગી. કદાચ એ સુનિશ્ચિત કરવા માગતી હતી, આમ કન્ફર્મ કરવા માગતી હતી કે પેલા રીછે તેમને કોઈ હાનિ તો નથી પહોંચાડીને ભાઈ. સીધી વાત છે ને, માતૃ પ્રેમ છે દોસ્તો. મધર ઇઝ મધર. મધર ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ને, સેલ્ફી પાડીને મૂકીએ છીએ ને. તો પછી દોસ્તો, તો માઉન્ટેન એન્ડ ધ ડિસઅપિયર્ડ. આગળ જુઓ. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ સેડ નીલમ. અને નીલમ કહે છે કે તમને પછી તો જરૂર એમ કે ઘણી રાહત થઈ ગઈ હશે, કેમ? ત્યારે તો ક્વાઇટ, બિલકુલ. હા, ક્વાઇટનો અર્થ બિલકુલ, હા, તદ્દન. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું એની એ સ્થિતિમાં થોડો વધારે સમય પડ્યો રહ્યો, કીધું હમણાં 2 મિનિટ ખમું એમ. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. અને જે ફેમિલી હતું ને, લેપર્ડ, મધર લેપર્ડનું, એમ ફેમિલીને ડિસઅપિયર્ડ, અદૃશ્ય થતાં હું જોતો હતો કે જંગલમાં જતા હતા. એ વુડ્સ એટલે જંગલ, બરાબર છે. હું જોતો હતો, મેં કીધું ભલે એ આપણને દેખાય ને ખબર પડે. વેવિંગ ધેર ટેલ્સ. કેવી રીતે જતા હતા ખબર? આમ પૂંછડી પટપટાવતા. વેવ, પૂંછડી પટપટાવતા. વેવિંગ ધેર ટેલ્સ. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારી હાથ હલાવીને
ગુડ બાય કીધું અલીભાઈ કહે છે. આમ હાથ હલાવીને ગુડ બાય કહ્યું, આવજો કહ્યું, અલવિદા કહ્યું. બટ વોટ હેપન્ડ ટુ ધ બિયર? આસ્કડ અર્જુન ઈગરલી, આતુરતાથી ઈગરલી. અર્જુને પેલા રીછનું શું થયું? આમ અર્જુને પૂછ્યું. ગોડ નોઝ, એ તો ભગવાન જાણે હો ભાઈ. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી. ટ્રુ ફોલ્સમાં પૂછાય, ધ્યાન રાખજો. મને એટલી ખબર છે કે રીછના આવવાનું એટલે કે આગમન એ મારા માટે આશીર્વાદરૂપ નીવડ્યું. કારણ કે રીછ ન આવ્યું હોત તો મધર લેપડ તો મારા ઉપર પણ એટેક કરી શકતી હતી. ઇટ રિયલી સેવડ મી. ખરેખર મને તો રીછે જ બચાવ્યું છે. એટલે આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. એટલે મારો જીવ બચાવ્યો, એટલે મેં બચાવો ને, અને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. મેં તો ભગવાનનો આભાર માન્યો. સારું થયું ભગવાન તમે મને તો બચાવ્યો કમસે કમ. વિદ્યાર્થી મિત્રો, એક